નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા પ્રસારિત બાયસાઇક પરની શૈક્ષણિક ચેનલ ઉપર આપનું સ્વાગત છે. શૈક્ષણિક ચેનલના અનુસંધાનમાં આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર એટલે કે પ્રકરણ નંબર 10 જેનું નામ છે રેખાઓ, એનો બાકીનો અભ્યાસ આપણે કરશું. અત્યાર સુધીના અભ્યાસની અંદર આપણે રેખાનો ઢાળ કેવી રીતે શોધવો, 3 બિંદુઓ આપેલા હોય તો એ 3 બિંદુઓ સમરેખ છે એવું કેવી રીતે સાબિત કરી શકાય, સમાંતર રેખાઓ માટેની જરૂરી અને પર્યાપ્ત શરત, લંબ રેખાઓ માટેની જરૂરી અને પર્યાપ્ત શરત, 2 રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ, શિરોલંબ અને સમક્ષિતિજ રેખાના સમીકરણનો પણ આપણે અભ્યાસ કર્યો. એના પછી રેખાના સમીકરણના કેટલાક સ્વરૂપો વિશે પણ આપણે જાણકારી મેળવી. એમાં બિંદુ ઢાળ સમીકરણ સ્વરૂપ, 2 બિંદુઓમાંથી રેખા પસાર થતી હોય તો 2 બિંદુઓ દ્વારા મળતી રેખાનું સ્વરૂપ, એ ઉપરાંત આપણે જોયું ઉગમ બિંદુમાંથી દોરેલા લંબ, અને જો રેખા એક્સ અક્ષ સાથે ઓમેગા માપનો ખૂણો બનાવતી હોય તો એ રેખાનું સમીકરણનું અન્ય સ્વરૂપ જેને આપણે કહ્યું લંબ સ્વરૂપ અથવા તો અભિલંબ સ્વરૂપ. ઉગમ બિંદુમાંથી દોરેલા લંબ જેને અભિલંબ કહીએ આપણે તો અભિલંબ સ્વરૂપ. એના પછી આપણે જોયું ઢાળ અને અંતઃખંડ સ્વરૂપ, અને છેલ્લે આપણે જોયું કે અક્ષો ઉપર 2 અંતઃખંડ આપેલા હોય તો રેખાનું સમીકરણ. આપણે એક અન્ય સ્વરૂપ તરફ આપણે આગળ વધવાનું છે, અને એ બહુ જ મહત્ત્વનું સ્વરૂપ છે રેખાનું, અને જેને કહીશું આપણે રેખાનું વ્યાપક સ્વરૂપ અથવા તો રેખાનું વ્યાપક સમીકરણ પણ કહી શકાય. આને રેખાનું વ્યાપક સ્વરૂપ અથવા તો વ્યાપક સમીકરણ કેમ કહ્યું? તેનું કારણ છે કે આ જે સ્વરૂપ છે એને સરળતાથી આપણે રેખાના અન્ય સ્વરૂપોમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. દાખલા તરીકે રેખાનું વ્યાપક સમીકરણ આપણી જોડે આપણને આપેલું છે, તો એને આપણે ઢાળ અને અંતઃખંડ સ્વરૂપમાં જો રૂપાંતરણ કરવું હોય તો સરળતાથી કરી શકીએ. અન્ય સ્વરૂપ એટલે કે અભિલંબ સ્વરૂપમાં પણ જો રૂપાંતરણ કરવું હોય તો સરળતાથી આપણે કરી શકીએ. માટે આ એક એવું સ્વરૂપ છે કે જેને આપણે અન્ય રેખાના સમીકરણના સ્વરૂપોમાં સરળતાથી રૂપાંતરણ કરી શકીએ છીએ, માટે એને કહેવામાં આવે છે વ્યાપક સ્વરૂપ. તો આજે આપણે અભ્યાસ કરીશું રેખાના સમીકરણના વ્યાપક સ્વરૂપનો, અને એના દ્વારા કેટલાક દાખલાઓ પણ આપણે ગણશું. તો આવો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાપક સમીકરણ, રેખાનું વ્યાપક સમીકરણ ax પ્લસ by પ્લસ c બરાબર 0. આમ ખરેખર જોઈએ તો આ 2 ચલવાળું સુરેખ સમીકરણ છે, અને આ સુરેખ સમીકરણનો આલેખ દોરવામાં આવે તો એક સુરેખા મળે છે, માટે એને રેખાનું સમીકરણ કહેવામાં આવે છે. ax વત્તા by વત્તા c બરાબર 0, જ્યાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર એ 0 નથી. a સ્ક્વેર વત્તા b સ્ક્વેર 0 નથી એનો અર્થ શું થાય કે a અને b બંને એક સાથે 0 નથી. જો a અને b બંને એક સાથે 0 થાય તો આ સમીકરણ સ્વરૂપ જેવું કશું જ રહેતું નથી. a પણ 0, b પણ 0, તો c બરાબર 0 એવું પરિણામ મળે, જે સમીકરણ સ્વરૂપ રહેતું નથી. માટે સુરેખ સમીકરણમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર એ 0 નથી એ શરત ખાસ જરૂરી છે. આ પ્રકારના કોઈપણ સમીકરણને
વ્યાપક સુરેખ સમીકરણ અથવા તો રેખાનું વ્યાપક સમીકરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી યાદ રાખજો ખાસ કે ax વત્તા by વત્તા c બરાબર 0 એ રેખાનું વ્યાપક સમીકરણ છે. તો ax વત્તા by વત્તા c બરાબર 0 માં a સ્ક્વેર વત્તા b સ્ક્વેરને રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપોમાં ફેરવી શકાય છે. માટે આ જે સમીકરણ છે એને રેખાનું વ્યાપક સમીકરણ કહેવામાં આવે છે. કેવી રીતે એને અન્ય સ્વરૂપોમાં રૂપાંતરણ કરી શકાય તો એ આપણે હવે જોઈએ. દાખલા તરીકે ax વત્તા by વત્તા c બરાબર 0 આપણને આપેલું રેખાનું વ્યાપક સમીકરણ છે. જો b 0 ના હોય તો સમીકરણને b વડે ભાગી શકાય. માટે આખા સમીકરણને b વડે ભાગતા સમીકરણને b વડે ભાગો તો a ભાગ્યા b ગુણ્યા x વત્તા અહીંયા b વડે ભાગો એટલે b કેન્સલ થશે એટલે y વત્તા c ભાગ્યા b બરાબર 0. yને કરતા બનાવીએ, બાકીના બે પદોને આપણે પેલી બાજુ લઈ જઈએ તો y બરાબર આપણને મળશે માઇનસ a બાય b ઇન્ટુ એક્સ માઇનસ c બાય b. આ જોઈએ તો y બરાબર mx વત્તા c જેવું સ્વરૂપ થયું. જે રેખાના સમીકરણનું y બરાબર mx વત્તા c એટલે કે ઢાળ અંતઃખંડ સ્વરૂપ છે. તો આ વ્યાપક સમીકરણ છે અને સરળતાથી આપણે ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં રૂપાંતરણ કરી શક્યા. જ્યાં રેખાનો ઢાળ એટલે કે એક્સનો સહગુણક માઇનસ a બાય b અને રેખાનો y અંતઃખંડ માઇનસ c બાય b. y બરાબર mx વત્તા c સાથે સરખાવીએ તો એક્સનો સહગુણક એટલે રેખાનો ઢાળ માઇનસ a બાય b અને c એટલે કે રેખાનો y અક્ષ પરનો અંતઃખંડ માઇનસ c બાય b. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, રેખાનું વ્યાપક સમીકરણ જો આપણને આપેલું હોય ax વત્તા by વત્તા c બરાબર 0 તો એ રેખાનો ઢાળ મળે આપણને માઇનસ a બાય b એટલે કે એક્સનો સહગુણક ભાગ્યા yનો સહગુણક અને એને માઇનસ વડે ગુણવાથી આપણને રેખાનો ઢાળ મળે. મિત્રો ખાસ દાખલામાં ઘણી બધી જગ્યાઓ ઉપર રેખાનું વ્યાપક સમીકરણ આપેલું હશે, એમાંથી આપણે એ રેખાનો ઢાળ શોધવાનો હશે તો આ મુદ્દાનો આપણે ઉપયોગ કરશું કે રેખાના વ્યાપક સમીકરણ પરથી રેખાનો ઢાળ શોધવો હોય તો ઢાળ બરાબર માઇનસ એક્સનો સહગુણક ભાગ્યા yનો સહગુણક એટલે કે માઇનસ a ભાગ્યા b. એ જ રીતે જો રેખાનો y અંતઃખંડ શોધવો હોય, વ્યાપક સ્વરૂપ ઉપરથી રેખાનો y અંતઃખંડ એટલે માઇનસ c બાય b અથવા તો માઇનસ અચળ પદ ભાગ્યા yનો સહગુણક. દાખલા તરીકે એક રેખા છે 3x માઇનસ 4y પ્લસ 5 બરાબર 0. આ રેખાનો ઢાળ m બરાબર માઇનસ a બાય b સૂત્ર ઉપરથી m બરાબર માઇનસ a એટલે એક્સનો સહગુણક 3 અને b એટલે yનો સહગુણક માઇનસ 4. તો ઢાળ બરાબર માઇનસ 3 ભાગ્યા માઇનસ 4, સાદું રૂપ આપીએ તો 3 ભાગ્યા 4. તો વ્યાપક સમીકરણ પરથી રેખાનો ઢાળ માઇનસ a બાય b સૂત્ર ઉપરથી શોધી શકાય. રેખાના વ્યાપક સ્વરૂપને આપણે રૂપાંતરણ કરીએ અંતઃખંડ સ્વરૂપમાં. રેખાનું અંતઃખંડ સ્વરૂપ તમે જાણો છો, એક્સ ભાગ્યા a વત્તા y ભાગ્યા b બરાબર 1 એ રેખાનું અંતઃખંડ સ્વરૂપ છે, જ્યાં a અને b એ અક્ષો પરના અંતઃખંડ દર્શાવે છે. તો વ્યાપક સમીકરણને આપણે એ પ્રકારના સમીકરણમાં રૂપાંતરણ કરી શકીએ. કેવી રીતે? તો ax વત્તા by વત્તા c બરાબર 0
એ આપેલું વ્યાપક સમીકરણ છે. આ સમીકરણને સી વડે ભાગતા, સી ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 હોવો ખાસ જરૂરી છે. તો સી એ 0 નથી તો સી વડે સમીકરણને ભાગતા ax ભાગ્યા સી વત્તા by ભાગ્યા સી વત્તા 1 બરાબર 0. એક્સના ભાગાકારમાં આપણે લઈ લઈએ પદને, તો એક્સ ભાગ્યા સી ભાગ્યા એ વત્તા એવી જ રીતે વાયના ભાગાકારમાં પદને લઈએ તો વાય ભાગ્યા સી ભાગ્યા બી. આ બી જે અંશમાં છે એ છેદના છેદમાં લાવ્યા બરાબર 1ને આ બાદ લઈએ તો -1. હવે અંતઃખંડ સ્વરૂપમાં લાવવા માટે જમણી બાજુ આપણે 1 બનાવવા માટે બંને બાજુ માઇનસ વડે ગુણતા એક્સ ભાગ્યા સી ભાગ્યા એ વત્તા વાય ભાગ્યા સી ભાગ્યા બી બરાબર 1 માઇનસ વડે ગુણતા, જે સ્પષ્ટપણે અંતઃખંડ સ્વરૂપ જેવું જ છે. એક્સ ભાગ્યા એ વત્તા વાય ભાગ્યા બી બરાબર 1. તો આમ રેખાના વ્યાપક સમીકરણને સરળતાથી અંતઃખંડ સ્વરૂપમાં પણ રૂપાંતરણ કરી શકાય. અહીંયા જુઓ તો એક્સ અંતઃખંડ આપણને સૂત્ર મળે છે એ બરાબર -સી ભાગ્યા એ, એટલે કે માઇનસ અચળ પદ ભાગ્યા એક્સનો સહગુણક. અને વાય અંતઃખંડ બરાબર મળે છે સૂત્ર બી બરાબર -સી ભાગ્યા બી, એટલે કે માઇનસ અચળ પદ ભાગ્યા વાયનો સહગુણક. તો આ મિત્રો અંતઃખંડ શોધવાના સૂત્રો પણ ખાસ યાદ રાખજો. જો રેખાનું વ્યાપક સમીકરણ આપ્યું હોય તો એના ઉપરથી રેખાનો એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ આ સૂત્રો ઉપરથી શોધી શકાય. રેખાનું એક અન્ય સ્વરૂપમાં આપણે રૂપાંતરણ કરીએ વ્યાપક સમીકરણને, એ છે અભિલંબ સ્વરૂપ. આ બહુ જ મહત્ત્વનું છે, કારણ કેટલાક દાખલા આના ઉપરના પૂછાય પણ છે. રેખાનું વ્યાપક સ્વરૂપ આપણને આપેલું હોય અને એને આપણે અભિલંબ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાનું, આવા પ્રકારના દાખલા પૂછાય છે. એટલે આ સ્વરૂપ એક મહત્ત્વનું સ્વરૂપ છે. તો ax વત્તા by વત્તા સી બરાબર 0, એટલે કે ax વત્તા by બરાબર -સી એ રેખાનું વ્યાપક સ્વરૂપ છે. આ સ્વરૂપને આપણે અભિલંબ સ્વરૂપમાં રૂપાંતરણ કરવું છે. તો રેખાના અભિલંબ સ્વરૂપ સાથે વ્યાપક સ્વરૂપને આપણે જો સરખાવીએ તો એનો ગુણોત્તર એટલે સહગુણકોનો આપણને ગુણોત્તર મળે એ ભાગ્યા કોસ ઓમેગા, એક્સનો સહગુણક એ ભાગ્યા અહીંયા એક્સનો સહગુણક કોસ ઓમેગા. તો એ ભાગ્યા કોસ ઓમેગા બરાબર વાયનો સહગુણક બી ભાગ્યા સાઇન ઓમેગા બરાબર -સી ભાગ્યા પી. તો વ્યાપક સ્વરૂપને અભિલંબ સ્વરૂપ સાથે સરખાવતા આપણને આ પ્રકારનો ગુણોત્તર મળે. આમાંથી કોસ ઓમેગા બરાબર મળે આપણને -AP/c. કોસ ઓમેગાને કરતા બનાવીએ છેલ્લા પદ સાથે સરખાવીને તો આપણને કોસ ઓમેગા બરાબર કિંમત મળે -AP/c. અને એવી જ રીતે સાઇન ઓમેગાવાળા પદને છેલ્લા પદ સાથે સરખાવીએ તો સાઇન ઓમેગાની કિંમત મળશે આપણને -BP/c. આપણે જાણીએ છીએ કે કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર બરાબર 1 એ નિત્ય સમ છે. એની અંદર કોસ ઓમેગા અને સાઇન ઓમેગાની કિંમત મૂકીએ તો a²p²/c² વત્તા b²p²/c² બરાબર 1. આમાંથી પીને જો કરતા બનાવીએ એટલે કે p² જો કરતા બનાવીએ તો p² મૂલ્ય મળે c² ભાગ્યા a² વત્તા b². એટલે કે p બરાબર આપણને મળે ± c ભાગ્યા વર્ગમૂળમાં a² વત્તા b². મિત્રો આ p એટલે ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ. આ pની કિંમત અને કોસ ઓમેગા સાઇન ઓમેગાની કિંમતો. કોસ ઓમેગા બરાબર આપણને મળશે પીની કિંમત મૂકી તો -- a ભાગ્યા વર્ગમૂળમાં a² વત્તા b².
એવી જ રીતે સાઇન ઓમેગામાં પણ પીની કિંમત મૂકીએ તો માઇનસ પ્લસ બી અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર મળે. તો આમ એએક્સ વત્તા બીવાય વત્તા સીનું લંબ સ્વરૂપ અથવા તો અભિલંબ સ્વરૂપ એક્સ કોસ ઓમેગા વત્તા વાય સાઇન ઓમેગા બરાબર પી થાય, જ્યાં કોસ ઓમેગાનું મૂલ્ય એટલે માઇનસ પ્લસ એ ભાગ્યા વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર અને સાઇન ઓમેગા એટલે માઇનસ પ્લસ બી ભાગ્યા વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર અને લંબ અંતર પી બરાબર ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર પી બરાબર પ્લસ ઓર માઇનસ સી અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર. જો આ પ્લસ ઓર માઇનસ સી ના લખવું હોય તો માનાંકમાં સી લખીએ તો માનાંકમાં સી ભાગ્યા વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર. એટલે કે વ્યાપક સ્વરૂપને જો આપણે અભિલંબ સ્વરૂપમાં રૂપાંતરણ કરવું હોય તો પીની કિંમત સૂત્ર માનાંકમાં સી વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર પરથી, કોસ ઓમેગા અને સાઇન ઓમેગાની કિંમત માઇનસ પ્લસ એ અપોન અંડરરૂટ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર અને માઇનસ પ્લસ બી અપોન અંડરરૂટ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર પરથી શોધી એ કિંમત આ સ્વરૂપમાં એટલે કે અભિલંબ સ્વરૂપમાં મૂકતા આપણને આપેલા વ્યાપક સ્વરૂપનું અભિલંબ સ્વરૂપ આપણને મળે. એટલે દાખલામાં આપણે શું કરશું? દાખલામાં આપણને વ્યાપક સ્વરૂપ આપેલું હશે, એમાંથી આપણે આ સૂત્ર ઉપરથી કોસ ઓમેગા, આ સૂત્ર ઉપરથી સાઇન ઓમેગા અને પીના સૂત્ર ઉપરથી લંબ અંતર શોધીશું અને એ શોધીને આપણે એના અભિલંબ સ્વરૂપમાં મૂકીશું ત્યારે રેખાનું આપણને અભિલંબ સ્વરૂપ મળશે. કેવી રીતે? તો એકાદ બે આપણે એના માટેના દાખલા લઈએ કે નીચે આપેલ સમીકરણને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો. છે ને, વ્યાપક સ્વરૂપ આપણને આપેલું હોય તો એના ઢાળ સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતરણ કરવું એ જરા આપણે જોઈએ. આપણે થિયરિકલ પોર્શન તો સમજ્યા કે સરળતાથી વ્યાપક સ્વરૂપને અંતઃખંડ સ્વરૂપ ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય. તો દાખલામાં જોઈએ આપણે કે કોઈ પણ સમીકરણ આપ્યું હોય વ્યાપક સ્વરૂપમાં તો એને કેવી રીતે ઢાળ અંતઃખંડમાં રૂપાંતરણ કરી શકાય. પહેલું સમીકરણ લઈએ, એક્સ વત્તા 7y બરાબર 0. એક્સ વત્તા 7y બરાબર 0માંથી આપણે વાયને જો કરતા બનાવીએ તો વાય બરાબર મળે આપણને -1/7 ઇન્ટુ એક્સ. એટલે વાય બરાબર મળશે -1/7x પ્લસ 0. કારણ કે અહીંયા પ્લસમાં કશું જ નથી એટલે આપણે લઈએ +0, જે સ્પષ્ટપણે વાય બરાબર mx વત્તા સી સ્વરૂપનું સૂત્ર થયું. એટલે જે ઢાળ અંતઃખંડ સ્વરૂપ છે. તો વ્યાપક સ્વરૂપ એક્સ વત્તા 7y બરાબર 0 હતું, એનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ મળે y બરાબર -1/7x વત્તા 0. એમાં રેખાનો ઢાળ એટલે કે એક્સનો સહગુણક -1/7 અને રેખાનો વાય અક્ષ પરનો અંતઃખંડ y બરાબર 0 છે. બીજો દાખલો જોઈએ તો દાખલા તરીકે વ્યાપક સમીકરણ આપ્યું છે 6x વત્તા 3y -5 બરાબર 0. 6x વત્તા 3y -5 બરાબર 0 આપેલા વ્યાપક સમીકરણમાંથી વાયને જો આપણે કરતા બનાવીએ તો આપણને મળે y બરાબર -2x પ્લસ 5/3. સ્પષ્ટપણે y બરાબર mx વત્તા સી પ્રકારનું સ્વરૂપ થયું. એટલે કે જે સમીકરણનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ છે. એમાં ઢાળ એક્સનો સહગુણક -2 અને રેખાનો વાય અક્ષ ઉપરનો અંતઃખંડ સી બરાબર 5/3 છે. એ જ રીતે ધારો કે એક ત્રીજી રેખા આપી છે y બરાબર 0,
તો વાય બરાબર 0 એટલે શું લખાય? વાય બરાબર એક્સવાળું પદ પણ નથી ને વાયવાળું પદ નથી, એટલે એક્સનો સહગુણક પણ 0 થયો અને અચળ પદ પણ 0 થયો. તો વાય બરાબર મળશે 0 ગુણ્યા એક્સ વત્તા 0, એટલે કે એ પણ થયું વાય બરાબર mx વત્તા સી પ્રકારનું સ્વરૂપ, એટલે કે જે ઢાળ અંતઃખંડ સ્વરૂપ છે. એમાં રેખાનો ઢાળ m બરાબર 0 અને વાય અંતઃખંડ છે રેખાનો 0. નીચે આપેલા સમીકરણને અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો. અંતઃખંડ સ્વરૂપ એટલે અંતઃખંડ સ્વરૂપ રેખાનું છે x ભાગ્યા a વત્તા y ભાગ્યા b બરાબર 1. તો અહીંયા આપણે જે રેખાનું વ્યાપક સ્વરૂપ આપ્યું છે એને આ સ્વરૂપમાં આપણે રૂપાંતરણ કરવાનું છે. તો એમાં રૂપાંતરણ કરવા માટે પહેલાં તો જે રેખાનું વ્યાપક સમીકરણ છે એના અચળ પદ વડે સમીકરણને ભાગતા, કારણ કે અંતઃખંડ સ્વરૂપમાં અચળ પદ 1 જ હોય અને એ પણ જમણી બાજુ. તો પહેલું અચળ પદ 1 બનાવવા માટે સમીકરણને અચળ પદ વડે ભાગતા, એટલે 12 વડે ભાગતા. તો 3x ભાગ્યા 12 પ્લસ 2y ભાગ્યા 12 ઇક્વલ્સ ટુ 1. સાદું રૂપ આપ્યું તો x ભાગ્યા 4 વત્તા y ભાગ્યા 6 બરાબર 1. જે -1 હતો એને જમણી બાજુ લાવ્યા. જે રેખાનું અંતઃખંડ સ્વરૂપ એટલે કે x ભાગ્યા a વત્તા y ભાગ્યા b બરાબર 1 પ્રકારનું સ્વરૂપ છે. x અંતઃખંડ અહીંયા 4 છે અને y અંતઃખંડ રેખાનો છે 6. તો આ દાખલામાં જોયું કે વ્યાપક સ્વરૂપને સરળતાથી આપણે અંતઃખંડ સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. અને એક બીજો દાખલો લઈએ આપણે. ધારો કે વ્યાપક સ્વરૂપ આપ્યું છે 4x - 3y બરાબર 6. હવે 4x - 3y બરાબર 6 આપ્યું છે અને અચળ પદ 6 વડે ભાગતા. તો આખા સમીકરણને 6 વડે ભાગીએ તો 4x/6 - 3y/6 બરાબર આ બાજુ 6/6 એટલે 1 થઈ જશે. હવે એક્સના છેદમાં જો આપણે પદ લઈ જઈએ તો સાદું રૂપ મળે આપણને x ભાગ્યા 3/2 પ્લસ y ભાગ્યા -2 બરાબર 1. જે રેખાનું x/a વત્તા y/b બરાબર 1 પ્રકારનું સ્વરૂપ એટલે કે અંતઃખંડ સ્વરૂપ છે. અને અહીંયા જોઈએ તો રેખાનો x અંતઃખંડ થાય 3/2 અને y અંતઃખંડ રેખાનો થાય -2. એ જ રીતે ત્રીજો દાખલો જોઈએ કે ધારો કે આપણને 3y વત્તા 2 બરાબર 0 એક વ્યાપક સમીકરણ આપ્યું છે. આમાં અચળ પદ 2 છે. એ અચળ પદને આપણે પહેલાં જમણી બાજુ લઈ જઈએ અને પછી એ -2 વડે આપણે સમીકરણને ભાગીએ. તો સમીકરણનું સાદું રૂપ મળશે આપણને y ભાગ્યા -2/3 બરાબર 1. જમણી બાજુ કોઈ પણ હિસાબે 1 લાવવો પડે અંતઃખંડ સ્વરૂપ માટે, કારણ કે રેખાનું અંતઃખંડ સ્વરૂપ આપણે જોઈએ પ્રમાણે x/a વત્તા y/b બરાબર જમણી બાજુએ 1 હોવો જોઈએ. તો રેખાના સમીકરણને -2 વડે ભાગતા y/-2/3 બરાબર 1 જે રેખાનું અંતઃખંડ સ્વરૂપ છે. અહીંયા એક્સવાળું પદ મળતું નથી, કારણ કે એક્સવાળું પદ રેખાના સમીકરણમાં આપેલ નથી. અહીંયા એક્સ અંતઃખંડ વ્યાખ્યાયિત નથી, કારણ કે એક્સવાળું પદ નથી એટલે એના નીચેનો આપણને અચળ પદ મળતું નથી ભાગાકારનું, માટે એક્સ અંતઃખંડ વ્યાખ્યાયિત નથી. બીજી રીતે કહીએ તો વાય બરાબર અચળ પદ પ્રકારનું સમીકરણ છે જે સમક્ષિતિજ રેખા દર્શાવે છે અને સમક્ષિતિજ રેખાનો એક્સ અંતઃખંડ વ્યાખ્યાયિત થતો નથી. હા, રેખાનો વાય અંતઃખંડ વાયના છેદમાં રહેલા પદ ઉપરથી લખી શકાય -2/3. તો મિત્રો, આમ કોઈ પણ વ્યાપક સમીકરણને આપણે અંતઃખંડ સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકીએ. એ પછી આપણે ત્રીજા પ્રકારનો દાખલો જોઈએ જે મહત્ત્વનું સ્વરૂપ હતું તે એના ઉપરના દાખલા.
એટલે કે રેખાનું વ્યાપક સ્વરૂપ છે એને અભિલંબ સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતરણ કરવું તે. એમાં મિત્રો બે સૂત્રો ખાસ યાદ રાખવાના છે. એક લંબ અંતર પી શોધવા માટે અને બીજો કોસ ઓમેગા અને સાઇન ઓમેગા શોધવા માટે. આ દાખલા દ્વારા આપણે જોઈએ કે રેખાનું વ્યાપક સમીકરણ આપેલું હોય તો અભિલંબ સ્વરૂપ કેવી રીતે મેળવી શકાય. ધારો કે રેખાનું વ્યાપક સમીકરણ છે એક્સ ઓછા વર્ગમૂળમાં 3y વત્તા 8 બરાબર 0. અહીંયા એક્સનો સહગુણક એટલે કે a બરાબર 1, વાયનો સહગુણક b બરાબર -√3 અને અચળ પદ c બરાબર 8 જે ધન છે. હવે જો અચળ પદ ધન હોય તો ઉગમ બિંદુથી લંબ અંતર પીનું સૂત્ર તમારે વાપરવાનું +c અપન વર્ગમૂળમાં a² વત્તા b². વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અચળ પદ c જો અહીંયા ઋણ મળે તો તમારે લંબ અંતર શોધવાનું સૂત્ર p બરાબર ઉપયોગમાં લેવાનું -c ભાગ્યા વર્ગમૂળમાં a² વત્તા b². અહીંયા વ્યાપક સમીકરણની અંદર અચળ પદ 8 ધન છે, માટે અહીંયા લંબ અંતરનું સૂત્ર આપણે વાપરશું c ભાગ્યા વર્ગમૂળમાં a² વત્તા b². એ સૂત્ર પ્રમાણે પીની કિંમત મળશે c એટલે 8 ભાગ્યા વર્ગમૂળમાં a એટલે 1 વત્તા b² એટલે 3. સાદુરૂપ મળશે આપણને 4. કોસ ઓમેગા, ઓમેગા શોધવા માટે કોસ ઓમેગા બરાબર -a ભાગ્યા વર્ગમૂળમાં a² વત્તા b². મિત્રો અહીંયા પણ યાદ રાખજો, જો અચળ પદ ઋણ હોય તો કોસ ઓમેગાનું સૂત્ર તમારે ઉપયોગમાં લેવાનું +a ભાગ્યા √a² વત્તા b². જેવી રીતે પીમાં c ધન છે તો +c, c ઋણ છે તો -c ઉપયોગ કરશું. એવી જ રીતે કોસ ઓમેગામાં પણ c ધન હોય તો -a ભાગ્યા √a² વત્તા b² અને એ ઋણ હોય તો +a ભાગ્યા √a² વત્તા b² લેવાનો. એ સૂત્ર પ્રમાણે કોસનું મૂલ્ય મળે છે આપણને -1 ભાગ્યા વર્ગમૂળમાં 2. એ જ રીતે સાઇન પણ આપણે -b અપોન √a² વત્તા b² સૂત્ર ઉપરથી એની કિંમત મળશે √3/2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોસનું મૂલ્ય આપણને મળ્યું 1/√2, -1/√2. સાઇનનું મૂલ્ય મળ્યું આપણને √3/2. હું અહીંયા કોસનું મૂલ્ય પણ લખી રાખું જરા. તો કોસ ઓમેગા બરાબર આપણને મૂલ્ય મળ્યું -1/√2. કોસ ઋણ મળ્યો છે આપણને, સાઇનની કિંમત √3/2 ધન મળ્યો છે, એટલે ઓમેગા એ બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં જ્યારે બી ખૂણો શોધવો હોય તો ખૂણો લખાય છે π-. કોસનું મૂલ્ય 1/√3, સાઇનનું મૂલ્ય √3/2 એટલે ખૂણો થયો π/3. π/3 ખૂણો બીજા ચરણમાં એટલે π - π/3 એટલે 2π/3. તો આમ આપણને આપેલા રેખાના વ્યાપક સમીકરણ પરથી લંબ અંતર 4 મળે છે અને ઓમેગા બરાબર મળે 2π/3. આને રેખાના અભિલંબ સ્વરૂપમાં મૂકતા એટલે કે x cos ઓમેગા + y sin ઓમેગા બરાબર pમાં મૂકતા x cos 2π/3 + y sin 2π/3 બરાબર 4 જે રેખાનું અભિલંબ સ્વરૂપ છે. તો મિત્રો વ્યાપક સમીકરણ આપણને આપેલું રેખાનું એનું આપણે અભિલંબ સ્વરૂપ મેળવ્યું. અને અભિલંબ સ્વરૂપ મેળવવા માટે મહત્ત્વની 2 જ વસ્તુઓ આપણે શોધવાની છે. એક ઉગમ બિંદુથી લંબ અંતર અને બીજું ઓમેગા એટલે કે ખૂણો. અહીંયા લંબ અંતર બરાબર 4 છે અને ઓમેગા 2π/3. એ જ પ્રકારનો એને એ જ દાખલો પણ અન્ય રીતે આપણે ગણીએ. પેલામાં આપણે સૂત્રો યાદ રાખેલા ને કે
લંબ અંતર પી શોધવા માટેનું સૂત્ર છે તો c/√a² વત્તા b². એમાં સી ધન હોય તો પ્લસ c/ અને માઇનસ એટલે કે સી ઋણ હોય તો માઇનસ c/ એવું સૂત્ર વાપરવાનું. એ ન યાદ રાખવું હોય અને જો અન્ય રીતે દાખલો ગણવો હોય તો પણ ગણી શકાય. દાખલા તરીકે વ્યાપક સ્વરૂપ છે આપણું x - √3y + 8 = 0. આમાં સૌ પ્રથમ એક્સનો સગુણક a અને વાયના સગુણક b ઉપરથી √a² વત્તા b² શોધી નાખો. તો એ પ્રમાણે આપણને √a² વત્તા b² મળે છે 2. તો આખા સમીકરણને 2 વડે ભાગતા તો x/2 - √3y/2 વત્તા 4 = 0 એવું સમીકરણ થશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, વ્યાપક સમીકરણને અભિલંબ સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટેની બીજી રીતમાં આખા સમીકરણને √a² વત્તા b² વડે ભાગતા. અહીંયા √a² વત્તા b² બરાબર 2 છે તો સમીકરણને 2 વડે ભાગતા. તો સમીકરણ આપણને મળે છે -1/2x + √3/2y = 4. આ સમીકરણને અભિલંબ સ્વરૂપ x cos ω + y sin ω બરાબર p સાથે સરખાવતા xનો સગુણક cos ω -1/2, yનો સગુણક sin ω √3/2 અને અચળ પદ p બરાબર 4. તો cos ω બરાબર -1/2, sin ω મળશે √3/2 અને p બરાબર 4. અહીંયા કોસનું મૂલ્ય ઋણ, સાઈનનું મૂલ્ય ધન એટલે ઓમેગા બીજા ચરણમાં છે, માટે ઓમેગાનું મૂલ્ય π-π/3 એટલે કે 2π/3 અને લંબ અંતર p બરાબર 4 મળે. આ લંબ અંતર અને ઓમેગાનું મૂલ્ય અભિલંબ સ્વરૂપમાં મૂકતા અભિલંબ સ્વરૂપ છે x cos ω + y sin ω બરાબર p. એમાં ઓમેગાની કિંમત 2π/3 અને p બરાબર 4 મૂકતા માગેલું અભિલંબ સ્વરૂપ x cos 2π/3 + y sin 2π/3 બરાબર 4. જ્યાં ઉગમ બિંદુમાંથી લંબ અંતર p બરાબર 4, ઓમેગા 2π/3. તો અહીંયા આ બીજી રીતમાં આપણને ફાયદો એ થાય કે p શોધવા અને ઓમેગા શોધવાના જે કોસ અને સાઇનના આપણા સૂત્રો છે એ યાદ રાખવા પડે નહીં. માત્ર √a² વત્તા b² વડે ભાગો અને પછી અભિલંબ સ્વરૂપ સાથે સરખાવી ઓમેગા અને p સરળતાથી શોધી શકાય. તો બીજી રીત એ ઘણી સરળ રીત છે એમ કહી શકાય. બીજો એક દાખલો લઈએ આપણે. y - 2 બરાબર 0 રેખાનું વ્યાપક સમીકરણ છે. એના આપણે અભિલંબ સ્વરૂપમાં રૂપાંતરણ કરવું છે. અહીંયા આપણે બીજી રીતનો ઉપયોગ કરીએ. અભિલંબ સ્વરૂપ મેળવવા માટેની જે બીજી રીત છે એ બીજી રીતનો ઉપયોગ કરીએ. y બરાબર 2, y - 2 બરાબર 0 એટલે કે y બરાબર 2 એ રેખાનું વ્યાપક સમીકરણ છે. એને અભિલંબ સ્વરૂપ સાથે સરખાવતા એક્સનું સહગુણક cos ω, અહીંયા એક્સવાળું પદ વ્યાપક સમીકરણમાં આપ્યું જ નથી એટલે સહગુણક 0 એટલે cos ω બરાબર 0. yનો સહગુણક sin ω બરાબર 1 અને અચળ પદ p બરાબર 2. તો cos ω 0, sin ω 1 અને p બરાબર 2 મળે. કોસનું મૂલ્ય 0 અને સાઇનનું મૂલ્ય 1 એ π/2 ખૂણા માટે થાય એટલે ઓમેગા બરાબર મળે આપણને π/2 અને p બરાબર ઉગમ બિંદુથી લંબ અંતર 2 મળે છે. તો સમીકરણનું અભિલંબ સ્વરૂપ છે એમાં ઓમેગા ખૂણાનું માપ અને લંબ અંતર p મૂકતા આપણને અભિલંબ સ્વરૂપ રેખાનું મળે x cos ω cos π/2 + y sin π/2 બરાબર 2. મિત્રો અહીંયા ભૂલ ના કરતા, પછી પાછી cos π/2 અને sin π/2નું મૂલ્ય મૂકી ના દેતા. જો એ મૂલ્ય મૂકી દેશો તો પાછું સમીકરણ વ્યાપક સ્વરૂપમાં જ આવી જશે.
એટલે અહીંયા માત્ર ઓમેગાનું જ મૂલ્ય મૂકવાનું અને પીનું જ મૂલ્ય મૂકવાનું. જે મળ્યું એ જ આપણું અભિલંબ સ્વરૂપ, એનું સાદુરૂપ આગળ વધારવાનું નથી. અહીંયા ઉગમ બિંદુમાંથી રેખા ઉપરના લંબ રેખાખંડની લંબાઈ એટલે કે પી બરાબર 2 છે અને એને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો ઓમેગા બરાબર π/2 મળે છે. એ જ પ્રકારનો એક ત્રીજો દાખલો લઈએ આપણે. x - y બરાબર 4, જેના આપણે રૂપાંતરણ કરવાનું છે અભિલંબ સ્વરૂપમાં. તો એને અભિલંબ સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટે અહીંયા પણ આપણે બીજા નંબરની જ રીતનો ઉપયોગ કરીએ, કારણ કે એ સરળ છે માટે. તો એના માટે પહેલાં આપણે શોધીશું વર્ગમૂળમાં a² વત્તા b². a એટલે એક્સનો સગુણક, બી એટલે વાયનો સગુણક, એટલે √a² વત્તા b²ની કિંમત મળે છે આપણને √2. તો આખા સમીકરણને √2 વડે ભાગતા તો x ભાગ્યા √2 માઇનસ y ભાગ્યા √2 બરાબર 4/√2. સાદું રૂપ આપીએ તો 1/√2x માઇનસ 1/√2y બરાબર 2√2. 4/√2 એટલે એનું સાદુરૂપ આવે 2√2. આ જે સાદુરૂપ મળ્યું આપણને એને અભિલંબ સ્વરૂપ x cos ઓમેગા વત્તા y sin ઓમેગા બરાબર p સાથે સરખાવતા cos ઓમેગાનું મૂલ્ય મળે 1/√2, sin ઓમેગાનું મૂલ્ય મળે -1/√2 અને અચળ પદ p બરાબર મળે આપણને 2√2. અહીંયા કોસનું મૂલ્ય 1/√2 ધન છે, સાઇન ઓમેગાનું મૂલ્ય -1/√2 ઋણ છે, માટે ઓમેગા ચોથા ચરણમાં છે એમ કહેવાય. અને ચોથા ચરણમાં જો આપણે ખૂણો શોધવો હોય તો એ ખૂણો લખવો પડે 2π - π/4. માટે ઓમેગાનું મૂલ્ય મળે આપણને 7π/4. તો આમ સમીકરણનું અભિલંબ સ્વરૂપ આપણને મળે x cos ઓમેગાનું મૂલ્ય 7π/4 પ્લસ y sin 7π/4 બરાબર પીનું મૂલ્ય 2√2, જે આપેલ રેખાના વ્યાપક સમીકરણનું અભિલંબ સ્વરૂપમાં રૂપાંતરણ છે. તો મિત્રો, આમ આપણે સરળતાથી કોઈ પણ રેખાના વ્યાપક સમીકરણને અન્ય સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકીએ. એમાં મહત્ત્વનો મુદ્દો છે રેખાના વ્યાપક સમીકરણને રેખાના અભિલંબ સ્વરૂપમાં રૂપાંતરણ કરવું. આપણે ત્યાંથી આગળ વધીએ તો 9 મુદ્દો છે અને એ છે સમતલના કોઈ પણ બિંદુથી રેખાનું લંબ અંતર શોધવા માટેનું સૂત્ર. તો ધારો કે સમતલનું કોઈ એક બિંદુ px1 y1 આપેલું છે અને એનું આપણે રેખા ax વત્તા by વત્તા c બરાબર 0થી લંબ અંતર શોધવું છે. તો બિંદુ પથી રેખાનું લંબ અંતર, કોઈ પણ બિંદુથી રેખાનું લંબ અંતર શોધવું હોય તો સૂત્ર હવે ખાસ યાદ રાખજો મિત્રો. p બરાબર માનાંકમાં ax1 વત્તા by1 વત્તા c બરાબર તમે જુઓ તો રેખાનું જ સમીકરણ છે. એ રેખાના સમીકરણમાં બિંદુ પીના યામ x1 અને y1 મૂકવામાં આવેલા છે. તો બિંદુથી રેખાનું લંબ અંતર બરાબર રેખાના સમીકરણમાં બિંદુના યામ એટલે કે ax1 વત્તા by1 વત્તા c ભાગ્યા વર્ગમૂળમાં a² વત્તા b² એટલે કે એક્સના સગુણકનો વર્ગ વત્તા વાયના સગુણકનો વર્ગ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બિંદુ px1 y1 થી રેખા ax વત્તા by વત્તા c બરાબર 0નું લંબ અંતર ax1 વત્તા by1 વત્તા c એટલે કે બિંદુના યામ રેખાના સમીકરણમાં મૂકો ભાગ્યા વર્ગમૂળમાં એક્સના સગુણકનો વર્ગ વત્તા વાયના સગુણકનો વર્ગ. આ સૂત્રથી કોઈ પણ બિંદુથી રેખાનું લંબ અંતર શોધી શકાય.
એ જ રીતે બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. ધારો કે બે સમાંતર રેખાઓ આપી છે y બરાબર mx વત્તા c1 અને y બરાબર mx વત્તા c2. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એક મુદ્દો ખાસ યાદ રાખવા જેવો છે કે જ્યારે બી બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર શોધો ત્યારે રેખાનો એક્સવાળું પદ અને વાયવાળું પદ સરખું હોય અથવા તો હોવું જ જોઈએ. રેખાનું એક્સ વાળું પદ અને વાયવાળું પદ સરખું બનાવીને જ આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. અહીંયા જોઈએ તો સ્પષ્ટપણે રેખાના સમીકરણને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં આપેલા છે. તો જ્યારે પણ દાખલામાં બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર માટેનું આ સૂત્રનો જો ઉપયોગ કરવો હોય તો સૌ પ્રથમ આપેલી બંને રેખાઓને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં રૂપાંતરણ કરો. બંને રેખાઓને એટલે બંને સમાંતર રેખાઓને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં રૂપાંતરણ કર્યા પછી એ બંને વચ્ચેનું લંબ અંતર p બરાબર માનાંકમાં c1 માઇનસ c2 એટલે કે બંનેના અચળ પદોનો તફાવત ભાગ્યા વર્ગમૂળમાં 1 પ્લસ m². 1 એટલે આપણે જોઈએ તો વાયનો સહગુણક છે અને m² એટલે એક્સનો સહગુણક છે. બીજી રીતે કહીએ તો 1 પ્લસ ઢાળનો વર્ગ. તો બે સમાંતર રેખાઓને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં રૂપાંતરણ કર્યા પછી તેમની વચ્ચેનું લંબ અંતર એટલે p બરાબર માનાંકમાં બંનેના અચળ પદનો તફાવત c1 માઇનસ c2 ભાગ્યા વર્ગમૂળમાં 1 પ્લસ m². ધારો કે આપણને y બરાબર mx વત્તા c સ્વરૂપમાં રેખાનું રૂપાંતરણ નથી કરવી, વ્યાપક સ્વરૂપ રેખાનું આપ્યું છે, વ્યાપક સ્વરૂપમાં જ રેખાઓ રાખવી છે અને એમની વચ્ચેનું લંબ અંતર શોધવું છે. તો ધારો કે બે સમાંતર રેખાઓ ax વત્તા by વત્તા c1 બરાબર 0 અને ax વત્તા by વત્તા c2 બરાબર 0 આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ કહ્યું તમને કે સમાંતર રેખાઓ હોય એટલે એક્સ અને વાયવાળા પદો સરખા હોવા જ જોઈએ. સમજો કે ક્યાંક સરખા ના હોય તો 1 વડે 2 વડે 3 વડે કે 4 વડે ગુણવાથી એ બંને રેખાના પદ પહેલાં એટલે કે એક્સવાળું પદ અને વાયવાળું પદ બંને રેખામાં સરખું બનાવવું. એ કર્યા પછી વ્યાપક સ્વરૂપ જ રાખવાનું અને લંબ અંતર શોધવું હોય તો સૂત્રનો ઉપયોગ કરવાનો માનાંકમાં અચળ પદોનો તફાવત એટલે c1 માઇનસ c2 ભાગ્યા વર્ગમૂળમાં એક્સના સહગુણકનો વર્ગ વત્તા વાયના સહગુણકનો વર્ગ. અહીંયા કોઈ પણ રેખામાંથી એક્સનો અને વાયનો સહગુણક લઈ શકાય કારણ કે એક્સનો અને વાયનો સહગુણક સમાંતર રેખાઓ છે એટલે સરખા જ હશે અને સરખા બનાવવા જ અને પછી જ આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. કેવી રીતે તો આપણે જોઈએ, પહેલાં બિંદુથી રેખાનું લંબ અંતર શોધીએ અને પછી બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર શોધીએ. દાખલા રૂપે બિંદુ -1 1નું રેખા 12x વત્તા 6 બરાબર 5y-2થી લંબ અંતર શોધો. અહીંયા રેખાનું સમીકરણ સીધું સાદું આપ્યું નથી તો રેખાના સમીકરણને સાદું રૂપ આપી અને વ્યાપક સ્વરૂપમાં પહેલાં આપણે રૂપાંતરણ કરીએ. તો એનું સાદું રૂપ આપ્યું 12x વત્તા 6 બરાબર 5 × y-2. સાદું રૂપ આપીએ તો આપણને મળે 12x માઇનસ 5y પ્લસ 82 = 0. તો આ રેખાનું આપણે બિંદુ -1 1થી લંબ અંતર શોધવું છે. તો રેખાનો જે ડાબી બાજુનો ભાગ છે એમાં બિંદુના યામ મૂકી દો એટલે x યામ મૂકો -1, y યામ મૂકો 1. તો માનાંકમાં 12 × -1 -5 × yની કિંમત એટલે y યામ 1 પ્લસ 82 ભાગ્યા
વર્ગમૂળમાં એક્સના સગુણકનો વર્ગ એટલે 12નો વર્ગ 144 વત્તા વાયના સગુણકનો વર્ગ એટલે -5નો વર્ગ એટલે 25. ફરતી વિદ્યાર્થી મિત્રો, આ રેખાનું સાદું રૂપ છે. રેખાનું બિંદુથી લંબ અંતર શોધવું છે તો બિંદુના આમ રેખાના સમીકરણમાં મૂકતા એટલે એક્સની કિંમત -1 અને વાયની કિંમત 1 મૂકો. એનો માનાંક ભાગ્યા વર્ગમૂળમાં a² વત્તા b². સાદું રૂપ આપતા આપણને p બરાબર મળે છે 5. એટલે આપેલા બિંદુથી આપેલી રેખાનું લંબ અંતર 5 એકમ છે એમ કહેવાય. એ જ રીતે દાખલો એના જ ઉપરનો છે, બિંદુથી રેખાનું લંબ અંતરનો, પણ અલગ રીતે પૂછ્યો છે. સૂત્ર એ જ વાપરવાનું છે. રેખા x/3 વત્તા y/4 બરાબર 1 થી 4 એકમ અંતરે આવેલ x અક્ષ પરનું બિંદુ શોધો. અહીંયા બિંદુ નથી આપ્યું, પણ બિંદુથી રેખાનું લંબ અંતર આપી દીધું છે. એટલે અહીંયા લંબ અંતર શોધવાનું નથી, લંબ અંતર આપેલું છે, આપણે એ બિંદુના યામ શોધવાના છે. જે બિંદુ શોધવાનું છે એ એક્સ અક્ષ ઉપરનું છે અને એક્સ અક્ષ ઉપરનું બિંદુ હોય તો એના યામ મળે આપણને x0 પ્રકારના. x0 પ્રકારના એટલે આપણે x00 એવું કહી શકીએ. એટલે એક્સ યામ કંઈક હશે પણ વાય યામ તો 0 જ હોય, કારણ કે એક્સ અક્ષ ઉપરનું બિંદુ છે એટલે. તો રેખા આપણને આપી છે x/3 વત્તા y/4 બરાબર 1. સાદું રૂપ આપીએ તો 4x વત્તા 3y -12 બરાબર 0. ધારો કે આ રેખાથી 4 એકમ અંતરે આવેલું બિંદુ x0 y0 છે. એટલે કે રેખા 4x વત્તા 3y -12 બરાબર 0 નું એક્સ અક્ષ પરના બિંદુ x0 y0 થી લંબ અંતર 4 એકમ છે. બિંદુથી રેખાનું લંબ અંતર એટલે બિંદુના યામ રેખાના સમીકરણમાં એનો માનાંક ભાગ્યા વર્ગમૂળમાં એક્સના સગુણકનો વર્ગ વત્તા વાયના સગુણકનો વર્ગ બરાબર લંબ અંતર આપેલું છે 4 એકમ. સાદું રૂપ આપીએ તો અહીંયા √16 વત્તા 9 એટલે 5. 5ને અહીંયા 4ના ગુણકમાં લઈ જઈએ એટલે 20 અને ઉપર માનાંકની અંદર સાદું રૂપ આવશે 4x0 -12. સમીકરણને 4 વડે ભાગી શકાય એવું છે તો 4 વડે ભાગતા આપણને મળે માનાંકમાં x0 -3 બરાબર 5. માનાંકનું સાદું રૂપ આપીએ, માનાંકનું સાદું રૂપ આપો એટલે કિંમત ±5 મળશે. એટલે x0 -3 બરાબર ±5. એટલે x0 બરાબર મળશે યા તો 8 યા તો મળશે આપણને -2. આમ માગેલ બિંદુ જે આપણે x0 ધારેલું હતું એ x0ની કિંમત મૂકીએ તો 8 મૂકીએ તો માગેલો બિંદુ 8 0 અને x0નું મૂલ્ય -2 મૂકીએ તો માગેલો બિંદુ -2 0 થાય. આમ માગેલ બિંદુ 8 0 અથવા તો -2 0 છે. બીજો એક દાખલો જોઈએ તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. ધારો કે બે સમાંતર રેખાઓ આપી છે 15x વત્તા 8y -34 બરાબર 0 અને બીજી રેખા આપી છે 15x વત્તા 8y વત્તા 31 બરાબર 0. બે સમાંતર રેખાઓ છે. મેં તમને પહેલાં પણ મિત્રો કહેલું કે જ્યારે સમાંતર રેખાઓ હશે તો એક્સવાળું અને વાયવાળા પદના સગુણકો સરખા હશે. ધારો કે સરખા ના હોય તો કોઈ એક રેખાને 2 વડે 3 વડે 4 વડે ગુણતા બંનેના એક્સ અને વાયવાળા પદના સગુણકો સરખા થઈ જશે. કોઈ એક રેખાને ગુણવા પડશે કોઈ વડે, પણ સમાંતર રેખાઓ આપેલી હશે તો એ 2 વડે કે 3 વડે કે 4 વડે ગુણવાથી બંનેના એક્સ અને વાયવાળા પદ સરખા થઈ જ જશે. અહીંયા તો જો કે એક્સ અને વાયવાળા પદ સમાન આપેલા જ છે એટલે કોઈ પ્રશ્ન નથી. તો
એ બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર સૂત્ર આપણી જોડે છે જ, માનાંકમાં બંનેના અચળ પદોનો તફાવત ભાગ્યા √a² વત્તા b². અચળ પદ છે -34, બીજાનું છે 31, એટલે -34 - 31 ભાગ્યા √ એક્સના સગુણકનો વર્ગ એટલે 15. ગમે તે બેમાંથી કોઈ પણ એક્સનો સગુણક અને વાયનો સગુણક લેવાનો. તો 225 વત્તા 64 સાદુરૂપ આવે છે 65 ભાગ્યા 17. તો આપેલી બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર છે 65 ભાગ્યા 17. એ જ રીતે બીજું આપણે એક દાખલો લઈએ કે L x વત્તા y વત્તા p બરાબર 0 અને બીજો છે L x વત્તા y માઇનસ r બરાબર 0. આ બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર શોધવું છે. સાદું રૂપ આપીએ તો Lx વત્તા Ly વત્તા p બરાબર 0 પહેલી રેખા મળશે, Lx વત્તા Ly માઇનસ r બરાબર 0 બીજી રેખા મળશે. આ બે સમાંતર રેખાઓ છે કારણ કે બંનેમાં x અને y વાળા પદ સરખા છે જ, એટલે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર p બરાબર અચળ પદનો તફાવત. અચળ પદ જોઈએ તો p, તફાવત એટલે -r એટલે +r થઈ જશે. તો p -r ભાગ્યા વર્ગમૂળમાં એક્સના સગુણકનો વર્ગ વત્તા વાયના સગુણકનો વર્ગ. અહીંયા એક્સ અને વાયનો સગુણક L છે એટલે L² વત્તા L². સાદું રૂપ આપીએ તો લંબ અંતર માનાંકમાં p + r ભાગ્યા વર્ગમૂળમાં 2L² વત્તા L² એટલે 2L². 2L² 2નું વર્ગમૂળ એટલે √2 અને L² વર્ગમૂળ એટલે માનાંકમાં L. માટે p બરાબર માનાંકમાં p + r ભાગ્યા વર્ગમૂળમાં L વર્ગમૂળમાં 2 ગુણ્યા માનાંકમાં L. અહીંયા માનાંક રાખવો ખાસ જરૂરી છે કારણ લંબ અંતર કોઈ દિવસ ઋણ ના હોય. જ્યારે p, r અને L ધન છે કે ઋણ એવું આપણને આપેલું નથી, માટે માનાંક રાખી પીનું મૂલ્ય ધન છે એવું આપણે ખાસ દર્શાવશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા ખાસ જોયું કે રેખાનું વ્યાપક સ્વરૂપ એટલે શું, રેખાના જે વ્યાપક સ્વરૂપને અન્ય સ્વરૂપોમાં કેવી રીતે રૂપાંતરણ કરી શકાય, ઉપરાંત બિંદુથી રેખાનું લંબ અંતર અને બે સમાંતર રેખાઓના લંબ અંતરની વાત કરી. સમય અહીંયા આપણો પૂરો થાય છે. હજુ પણ કેટલોક ભાગ આ ચેપ્ટરનો બાકી છે, તો આ પ્રકરણનો અન્ય ભાગ આપણે આવતા એપિસોડમાં જોઈશું, એનો અભ્યાસ આપણે કરશું. નમસ્કાર.